છોકરાઓનો સહિયારો પ્રયાસ છે. વાલીઓની મહેનત, છોકરાઓની મહેનત અને શિક્ષકોનો સપોર્ટથી અમે આ નાનો એવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તો આ પ્રોજેક્ટ કહો તો પ્રોજેક્ટ અને શ્રદ્ધા કહો અમારી તો શ્રદ્ધા છે. અમે આપણા દેવી દેવતાઓમાં આપણા મેન દેવી દેવતાઓ છે કૃષ્ણ, રામ અને શિવ. તો આપણે કૃષ્ણ, રામ અને શિવ આપણે હિન્દુ ધર્મમાં આપણે મુખ્ય દેવતા તરીકે તેને માનતા હોઈએ છીએ. તો અમે એ ત્રણેય મંદિરના ત્રણેય ભગવાનના એક સાથે દર્શન થાય એવી કોશિશ કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ મંદિર છે એ દ્વારકાધીશનું છે. દ્વારકાધીશનું મંદિર છે, એમાં ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે. તમે જોઈ શકો છો છોકરાઓએ પ્રયાસ કર્યો છે. તેનાથી આગળ જઈએ તો અહીંયા રામ મંદિર છે, જેમાં રામલલ્લા બિરાજે છે. અયોધ્યાનું મંદિર છે, તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો, નિહાળી શકો છો. એનાથી આગળ જઈએ તો આ કેદારનાથનું મંદિર છે, જે પાછળ તમે જોઈ શકો છો કે સરસ મજાનો હિમાલય તૈયાર કર્યો છે. અને કેદારનાથ છે એનું માન્યતા એવી છે કે કેદારનાથ છે, આપણે એવું બધા માનતા હોઈએ છીએ કે કેદારનાથ છે એ એક ટપકું ટપકું જે પાણી પડે છે તેની શિવલિંગ થાય છે. પણ પ્રાચીન પૂર્વે એક ભીમ, આપણે 5 પાંડવો છે એમાંનો ભીમ એ ત્યાં તપસ્યા કરતો હતો. ત્યારે શિવ છે એમને એમની તપસ્યા ભંગ કરવા અથવા તો એની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. એટલે એને એ ભીમની પરીક્ષા ખાતર એને એક ગાયનું રૂપ ધારણ કર્યું અને તે ત્યાંથી પસાર થયા. હવે ભીમે જોયું કે આ આટલું બધું બરફ છે, અહીંયા ગાય ક્યાંથી હોય? એ ઓળખી ગયો ભગવાનને. ભગવાનને થયું, શિવને થયું જો પકડાઈ જઈશ તો ભીમ મને જવા દેશે નહીં. એટલે અને એ દોડવા લાગ્યા. આગળ જેમ દોડતા જઈશે ભીમ એની પાછળ છે અને ભગવાનને કંઈ છુપાવવાની જગ્યા ના મળી એટલે એ પાતાળમાં જવા માટે થઈ અને જેવું મોઢું પાતાળમાં ધરતીમાં નાખે છે ત્યાં ભીમ એમને પૂંછડું પકડી લે છે. તમે એ શિવલિંગ જોઈ શકો છો કે ભીમ એમનું પૂંછડું પકડી લે છે. એટલે એનો જે પીઠનો ભાગ છે એ ત્યાં બિરાજમાન છે. તેને આપણે કેદારનાથમાં આપણે જેના પીઠના, શિવના પીઠના દર્શન કરીએ છીએ તેનાથી આગળ છોકરાએ એક નાનું એવું પ્રોજેક્ટમાં આખું ગોકુળ ગામ, મથુરા અને વૃંદાવન દર્શાવી દીધું છે. તમે એના ભગવાનના જુઓ છો, અહીંયા કારાગૃહ છે. ભગવાનના જન્મથી લઈ કે કારાગૃહમાં વસુદેવ અને દેવકી એમને ત્યાં ભગવાન છે એ બાળ સ્વરૂપે, કાનાના બાળ સ્વરૂપે બિરાજમાન છે. અને ત્યાંથી ભગવાન ગોકુળમાં જવા માટે થઈ અને ગોકુળમાં આવવા માટે થઈ યમુના નદી છે, તે યમુના નદીમાંથી વાસુદેવ એમને ટોપલામાં લઈ અને જાય છે. વાસુદેવ ટોપલામાં લઈને જાય છે ત્યારે યમુના મહારાણીને થયું કે મારો નાથ જાય છે, એટલે એને અડવા માટે થઈ અને એ એકદમ ભાવ વિભોર થઈ ગઈ અને બે કાંઠે આવી ગઈ. કેમ કે શ્રાવણ મહિનો હતો, વરસાદની ફૂલ સિઝન હતી, એટલે શ્રાવણ મહિનામાં એમને ભગવાનને અડવા માટે થઈ આતુર થઈ ગઈ. એટલે ભગવાને એમનો પગ ત્યાં બહાર કાઢ્યો છે અને પગ બહાર કાઢી અને યમુના મહારાણી છે એમને સ્પર્શ કરે છે એટલે શાંત થઈ ગયું જળ અને ભગવાનને રસ્તો આપી દીધો. અને ભગવાન છે ત્યાંથી આગળ જાય છે અને અહીંયા ગોકુળમાં આવે છે. ગોકુળ ગામ કોને કહેવાય? કે જ્યાં દુઃખ અને શોકનું નામ નથી, એને ગોકુળિયું ગામ કહેવામાં આવે. ત્યાં ભગવાન આવી ગયા, રાતના ભાગમાં આવ્યા હતા, બધા એકદમ સૂતા હતા. એટલે કોઈને રાતે ખબર પડી નહીં ભગવાન આવ્યા છે. સવારમાં જ્યારે ખબર પડી કે ભગવાન આવ્યા છે એટલે બધા એકદમ ભાવ વિભોર થઈ ગયા. એટલે સવારે 9મીને દિવસે બધા એકદમ ભગવાનનો ઉત્સવ ઉજવવા લાગ્યા અને રાસ લેવા માંડ્યા અને આનંદ ચારે કોઈ ગોકુળમાં આનંદ વર્તાઈ ગયો. અને હવે આગળ જોઈએ કે ભગવાન આવ્યા છે, આવું અદ્ભુત બાળક આવ્યું છે. એ કંસના જે પણ કંઈ સેવકો હશે કે ગુપ્તચરો હશે એમને ખબર પડી એટલે એણે એક પછી એક અસુરને મોકલવા લાગ્યો, એક પછી એક અસુરને મોકલવા લાગ્યો. એટલે એમણે એમની બેનને કીધું કે માસી પૂતનાને, જે આપણે માસી પૂતના તરીકે ઓળખીએ છીએ, માસી પૂતના કઈ રીતે? તો કે એ કંસની બેન હતી, દેવકી પણ કંસની બેન હતી. એ નાતે આપણે જોઈએ કે કૃષ્ણ છે એમની એ માસી થઈ. એટલે માસી પૂતના આવે છે. યશોદામાં તો એકદમ ગામડાના એકદમ ભોળા હતા, એમને કૃષ્ણને આપી દીધો હાથમાં. એમણે કીધું કે હું તારા